એટલે ધર્મની આવશ્યકતા છે, પણ ધર્મને એટલું બધું આડંબર આપણે વધાર્યું છે, ધર્મનું આડંબર એટલું વધી ગયું છે. કલિકાલમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કલિકાલમાં પાખંડ બહુ વધી જાય છે. કાલે જ મેં વાત કરી, કે હવે એક જેલની અંદર એક નવો વિભાગ ઊભો કરવો પડશે ધર્મના પુરુષોનો. જેલમાં એક નવો વિભાગ ઉત્પન્ન કરવો પડશે કે ધર્મના પુરુષો. આજે જ છાપામાં એક બીજા અવતાર પકડાઈ ગયા 500 કરોડ રૂપિયામાં. કલ્કી ભગવાનનો અવતાર. એ પોતે એમ કહેતો કે કલિકાલમાં હું જ એક અવતાર છું. 500 કરોડ તો પ્રાપ્ત થયા એની પાસેથી. એ જેલ ભેગા બધા ધીરે ધીરે એક આખો વિભાગ જ ઊભો થઈ ગયો છે ધર્મના પુરુષોનું. એટલે હમણાં એક જણા કહેતા હતા કે આસ્થા ચેનલવાળાને હવે જેલમાંથી પ્રસારણ કરવું પડશે. આસારામ, રામ રહીમ, દાતી મહારાજ, ફલારી બાબા બધા જેલમાં. હા, ત્યાં શાસ્ત્રાર્થ થશે હવે તો. એ બધા બેઠા નવરા બેઠા કરવું શું? એ જેલમાં બેઠા બેઠા શાસ્ત્રાર્થ કરશે હવે. ફલારી બાબા, દાતી મહારાજ. એટલે અને એટલા જ પાછા કાંઈ દાતી મહારાજ કે આ ફલારી બાબા, રામ રહીમ, આસારામ એટલા જ નથી, એના કરતાં અનેક ગણા બહાર ફરે છે. આ તો પકડાય એ ચોર, પકડાય એ ચોર. બાકી કેટલાય રામ રહીમ બહાર ફરે, કેટલાય આસારામ બહાર ફરે. તો ધર્મ એક આડંબરનો અખાડો બનાવી દીધો ધર્મને. પણ ધર્મ આપણી જરૂરિયાત છે એમાં ના નથી. ધર્મ પ્રમાણે જીવવું જોઈએ, નહીં તો માણસ પશુ થઈ જાય. આ પશુઓ છે, ધર્મનું આડંબર કરનારું પશુ જેવા છે. આપણે ભગવાનનો વિશ્વાસ કરવો, ભગવાનનો આશ્રય કરવો, અને જે ગુરુ ભગવાન તરફ લઈ જતો હોય એને ગુરુ માનવા જોઈએ. પોતાને ભગવાન માનતો હોય એને ગુરુ ન માનવા જોઈએ. સાચો ગુરુ ક્યારેય પોતાને ભગવાન નહીં કહે. આ પહેલી નિશાની છે ગુરુની. જો પોતાને ભગવાન તરીકે સ્થાપિત કરવા માંગતા હોય એ ગુરુ જ નથી. એને ગુરુ માનવામાં દોષ છે કે પોતાને જો ભગવાન કહેતા હોય. ભગવાન સુધી પહોંચાડવું, પ્રભુની સુધી નજીક લાવવું એ ગુરુનું કામ છે. પોતે ભગવાન થવું એ ગુરુનું કામ નથી. એ ગુરુ જ નથી કે જે પોતાને ભગવાન માનતો હોય. મહાન ભક્તો થયા છે, મહાન ભક્તો થયા છે, આચાર્યો થયા છે, બધાએ ભગવત ભક્તિનો રસ્તો બતાવ્યો છે. સંતો થયા છે, મહાપુરુષો થયા છે, પોતાને ક્યારેય પણ ભગવાન તરીકે પ્રોજેક્ટ નથી કર્યા. મહાપ્રભુજી સાક્ષાત ભગવાનનો અવતાર હોવા છતાં વલ્લભાચાર્યચરણ કહે છે, ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. હું કૃષ્ણનો દાસ એવો વલ્લભ. સાક્ષાત ભગવાનનો અવતાર હોવા છતાં એ શ્રી મહાપ્રભુજી પોતાની ઓળખાણ આપે છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. તો ત્યાં કૃષ્ણનો દાસ એવો વલ્લભ. પોતાને કૃષ્ણના દાસ ગણાવે છે મહાપ્રભુજી. જો મહાપ્રભુજી પોતાને કૃષ્ણનો દાસ ગણાવતા હોય તો અમે બધા એના 15મી પેઢી 16મી પેઢી ક્યાં સાક્ષાત પુરુષોત્તમ કેમ થઈ ગયા? અમે સાક્ષાત ભગવાન ક્યાંથી થઈ ગયા? તો વલ્લભ કુલ પણ કંઈ ભગવાન નથી, ભગવાન સુધી પહોંચાડવાવાળા છે. ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માતે જે જન શરણ આય અનુસરહી ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથ. જે મહાપ્રભુજી ગુસાઈજીની પાસે આવ્યા એણે મહાપ્રભુજી એમનો હાથ પકડીને ઠાકોરજી સુધી પહોંચાડી દીધા. ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથે, હું સાક્ષાત ભગવાન છું, મારી સેવા કરો એમ મહાપ્રભુજી નથી કહ્યું. મહાપ્રભુજીએ ઠાકોરજી સુધી પહોંચાડ્યા. ઠાકોરજીની અંદર એને પ્રેમ કરાયો છે. તો અને એ વલ્લભકુલની આરતી ઉતારે છે ત્યારે પણ એમ જ બોલવામાં આવે છે કે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, તમારું કામ આ છે, અમને ભગવાન સુધી પહોંચાડવું. તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. મહાપ્રભુજીને ગોસાઈજી છે પોતે સેવા કરીને સેવાનો ઉપદેશ કર્યો છે. જો પોતે ભગવાન તરીકે પોતાને બતાવ્યા હોત તો સેવા શું કામ કરે? પોતે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. તો મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, આપણા બધા જે આચાર્યો છે એમણે નિરંતર ભગવદ ભક્તિમય જીવન જીવીને સેવા અને કથાનો જે સિદ્ધાંત મહાપ્રભુજીએ ઉપદેશ કર્યો છે એ સેવા અને કથાનો સિદ્ધાંત પોતે નિરંતર સેવાયામવા કથાયામવા, એ પોતે નિરંતર સેવા અને કથા આપે કરીને બતાવી છે.
અને એનો ઉપદેશ કર્યો છે. જે આચરણ કરીને ઉપદેશ કરે એ જ આચાર્ય કહેવાય. ખાલી ઉપદેશ કરે પણ આચરણ ન કરે એ આચાર્ય ન કહેવાય. એટલે પોતાના આચરણની અંદર સ્થાપિત કરે અને લોકોને બતાવે. ગુરુ ખાલી મૌન રહે તો પણ ઉપદેશ છે. જો એનું જીવન ભક્તિમાં એનું જીવન હોય તો કાંઈ બોલે નહીં તો પણ ઉપદેશ મળી જાય એની જીવનની શૈલી જોઈને. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સંપ્રદાયમાં કોઈ વિકૃતિ આવે, કોઈ સંપ્રદાયની અંદર કોઈ અપસિદ્ધાંત હોય તો આપણે સાચા સિદ્ધાંત જીવવાનો આગ્રહ રાખવો જોઈએ, સાચા માર્ગે ચાલવું જોઈએ. લોકો કયા માર્ગે ચાલે છે એનાથી નક્કી નહીં થાય કે વધારે લોકો જે ચાલતા હોય સાચો માર્ગ જ હોય એમ ના કહી શકાય. વધારે લોકો જ્યાં ચાલતા હોય ત્યાં સાચો માર્ગ હોય એવું કોઈ માનવાની જરૂર નથી, અને ઓછા હોય તો એમાં કાંઈ સચ્ચાઈ ન હોય એવું પણ માનવાની કોઈ જરૂર નથી. ધર્મ તો ખાલી શાસ્ત્રોમાં કહેલો છે, ધર્મ તો શાસ્ત્રમાં બતાવેલો છે, ગ્રંથોમાં બતાવેલો છે. ધર્મના ગ્રંથોની અંદર જે ધર્મ છે એ જ ધર્મ છે. કોઈ શું આચરણ કરે એના આધારે ધર્મ નક્કી નથી થતો કે કોણ શું આચરણ કરે છે. કોઈને કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકે છે, પ્રશ્ન કરવાની છૂટ છે. તમને કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકાય છે, કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકાય છે. પણ મનમાં શંકા કે કુશંકા રાખવી જોઈએ નહીં. પ્રશ્ન પૂછી લેવો જોઈએ. આપણો કોઈ મનમાં કોઈ પ્રશ્ન છે, કોઈ જાણવા ઈચ્છીએ છીએ તો પૂછી લેવું જોઈએ. અને કંઈ આપણો કંઈ પ્રશ્ન હોય મનમાં મૂંઝવતો હોય તો પણ એ પણ પૂછવો જોઈએ. સંપ્રદાય વિશે એ પૂછવું જોઈએ. બાકી કોઈને મગજ ફરતો હોય, કોઈને શારીરિક પીડા હોય, કોઈ માનસિક પીડા હોય, એના માટે કોઈ આપણી પાસે કોઈ ઈલાજ નથી. પણ ભક્તિ સંબંધી કે ધર્મ સંબંધી કે પ્રશ્ન પૂછવાનું કીધું એ પ્રશ્ન પૂછે કે માથાનો દુખાવો મળતો શું કરવું, એ કોઈ પ્રશ્ન નથી. એ કોઈ પ્રશ્ન નથી, કારણ કે એના એ વિષય અમારો પાછો વિષય નથી. એની માટે કોઈ મેડિકલ કે કોઈ ડિગ્રી હોય તો આ આપણે માર્ગદર્શન આપી શકીએ. થોડી ઘણી આયુર્વેદની ખબર પડે તો એવું માર્ગદર્શન આપી દે, પણ આપણો એમાં સ્પેશિયલાઇઝ કે એમાં પાવર નથી એમાં. પણ છતાં પ્રશ્ન કેવો આજે આપણો વિષય ચાલે છે એ સંબંધી કોઈ પ્રશ્ન હોય, પુષ્ટિ માર્ગ ધર્મ કે સંપ્રદાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે કરવો જોઈએ. જેનાથી આપણું આત્મકલ્યાણ થતું હોય, આપણને મૂંઝવતું હોય ભક્તિ કેમ થતી નથી, કેમ કરવી, ભક્તિ માર્ગમાં કેમ આગળ વધવું, એના વિશેના કોઈ પણ પ્રશ્ન હોય તો એ પૂછી શકાય છે. પ્રશ્ન પૂછવા જોઈએ તો આપણને વધારે જાણકારી પ્રાપ્ત થાય. ડૉક્ટર પાસે જઈએ અને આપણે કાંઈ બોલીએ નહીં તો આજના ડૉક્ટરો નાડું પારખી જેવા, પહેલાંના વૈદ્યો નાડું પારખીને બધો રોગ કહી દેતા હતા. આજે ડૉક્ટરને તમે કહો તમારી તકલીફ એના આધારે કંઈક ચિકિત્સા કરે. એટલે અમે પણ આજે મહાપ્રભુજી તો નાળ પારખીને સમજી જતા હતા. મહાપ્રભુજી દેવીજીઓને ઓળખીને સમજી જતા કે આનો શું પ્રશ્ન છે, એનો કેમ ઉદ્ધાર થાય. એ મહાપ્રભુ જેવા ગાડી પરીક્ષણવાળા વૈદ્ય હતા. પણ અમે લોકો અત્યારના આધુનિક વૈદ્ય જેવા કે તમે શું બોલો, શું થાય છે, ડૉક્ટર એમ પૂછે કે શું થાય છે, જે થાય છે એ પ્રમાણે દવા લખવામાં આવે. તો આપણે પણ ભક્તિ માર્ગને, પુષ્ટિ માર્ગને જીવવા માટે શું પ્રશ્ન છે આપણને, શું તકલીફ છે આપણને, એક વસ્તુ સ્પષ્ટ છે કે દરેક જીવ જો ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ છે, ભગવાન કૃષ્ણને પોતાના આરાધ્ય માને છે, ભગવાન કૃષ્ણમાં જેને દૃઢ વિશ્વાસ છે, એ પુષ્ટિ માર્ગના અંદર એ રહીને સાધના કરીને ભગવત પ્રાપ્તિ કરી શકે એમાં કોઈ શંકા નથી. ભગવાન કૃષ્ણમાં જો વિશ્વાસ હોય તો બધા રસ્તા ખુલ્લા છે. પછી સેવા થતી હોય કે ન થતી હોય પણ ભગવત પ્રાપ્તિ એમને થઈ શકે છે. એને કઈ રીતે ભગવત પ્રાપ્તિ કરવી, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે આપણે બધા અધિકારી છીએ પુષ્ટિ માર્ગે કે પ્રભુ સુધી. અને ક્યાંય ત્યાગ કર્યા સિવાય, કાંઈ પણ છોડ્યા વગર, ક્યાંય ત્યાગ કર્યા સિવાય પણ ભગવાન કૃષ્ણ જે મળી શકે છે એવો ઉપાય શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ સંપ્રદાય દ્વારા આપણને બતાવ્યો છે. એટલે આપણે આ સંપ્રદાયના સિદ્ધાંતનું ચિંતન કરીએ તો આપણને રસ્તો એમાંથી મળી જ જશે. આપણા અધિકાર અનુસાર આપણને આપણો રસ્તો એ મળી જવો જોઈએ. એટલે મને માની લઉં છું કાલે જે આપણે વાત કરી લગભગ સમજાઈ ગઈ હશે એમ માનીને આપણે આગલો વિષય ચલાવીએ છીએ આગળ. કે કાલે જે હું બોલેલો છું એ તમને સમજાણું તો હશે, કારણ કે હું એકદમ શુદ્ધ ગુજરાતીમાં અને આ સૌરાષ્ટ્રમાં રહીને આજે સૌરાષ્ટ્રની જે ગુજરાતની જે ભાષા છે એની અંદર જ હું બોલું છું. એટલે તમને સમજાઈ જવું જોઈએ. કદાચ ન સમજાતું હોય તો પ્રશ્ન કરવો જોઈએ
પણ બધું પૂરું થઈ જાય પછી એમ થાય કે અમને કાંઈ ખબર ન પડે, તો સમજવું જોઈએ કે પછી ઉપલો માળમાં તકલીફ છે. બાકી પ્રશ્ન કરવાની છૂટ છે, ન સમજાય તો પૂછી લ્યો. પણ આખો વિષય ચાલ્યા પછી જો કાંઈ ન સમજાય તો, કારણ કે એવી ગહન કોઈ શાસ્ત્ર ચર્ચા કરતા નથી, કોઈ એવા કોઈ ગ્રંથો ઉપર આપણે અત્યારે કંઈ વિષય લઈને બોલતા નથી. ફક્ત સામાન્ય ભાષાની અંદર સિદ્ધાંત સમજાઈ જવો જોઈએ. પહેલી વસ્તુ એ છે, સૌથી પહેલી જરૂરિયાત છે કે સિદ્ધાંત આપણને, મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણને સમજાઈ જાય અને કેવી રીતે આપણે પોતાના સ્વધર્મની અંદર પ્રવૃત્ત થઈ જઈએ, એ સૌથી પહેલી આવશ્યકતા છે. ટૂંકમાં સમજાઈ જવું જોઈએ. બધા શાસ્ત્રનું રહસ્ય છે ભગવાન કૃષ્ણની શરણાગતિ અને ભક્તિ. દરેક શાસ્ત્ર ભણીને પણ આ જ સમજવાનું છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી, ભગવાન કૃષ્ણ ભજનીય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. નિર્ણય શું કરવાનો છે શાસ્ત્ર જોઈને? ભગવાન કૃષ્ણની સેવા કરવી. કૃષ્ણ સેવ્ય છે, કૃષ્ણથી મોટું કોઈ નથી. દયારામભાઈ કહે છે સૌ બરાબર કૃષ્ણ છે, કે કૃષ્ણની અંદર બધું જ સમાવિષ્ટ થઈ શકે છે. કૃષ્ણ પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ કૃષ્ણમાં બધું સમાવેશ થઈ જાય. કૃષ્ણની બરાબરી કોઈ નહીં કરી શકે, કોઈ દેવતા પણ નહીં કરી શકે કૃષ્ણની બરાબરી. તો કૃષ્ણ સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સાગર છોડ્યો ને દૃષ્ટાંતે શાણા સમજી જોઈએ. એક જ દૃષ્ટાંત સમજી લ્યો કે બધા દેવતાઓ વગેરે એ સાગરની અંદર રહેલી લહેરો છે. આખો સાગર જે છે, એક લહેર કોઈ સાગર ન બની શકે. આ જેટલા પણ દેવતાઓ જે છે એ આ કૃષ્ણરૂપ સમુદ્રની લહેર છે. પણ લહેરને સમુદ્ર માની લેવો એ ભૂલ છે. એટલે સાગર છોડ્યો ને દૃષ્ટાંતે શાણા સમજી જોઈ સદા શ્રી કૃષ્ણને સેવો. સમજી લો ને સુધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવો. એક સિદ્ધાંત સમજવાનો છે કે કૃષ્ણની સેવા કરવી જોઈએ. થાય કે ન થાય, તો કૃષ્ણ સેવ્ય છે નિશ્ચય થઈ જવો જોઈએ. થાય કે ન થાય, સેવા થઈ શકે તો ભાગ્ય કહેવાય આપણા, ન થઈ શકે તો સેવાની ભાવના તો રાખવી જોઈએ કે કૃષ્ણની સેવા અમને પણ ક્યારેક કૃષ્ણની સેવા મળે. બીજું, જે લોકો સેવા કરે છે એનું વર્તન, એનું આચાર એવો હોવો જોઈએ કે બીજાને ભગવત ભક્તિની કે સેવાની પ્રેરણા મળે. એનું આચરણ એવું હોવું જોઈએ કે નહીં તમે ન કરી શકો અમે જ કરી શકીએ. તમે ક્યાંથી ઉપરથી અલગ ટેપકા છો? અમે કરી શકીએ તમે ન કરી શકો, તમે ઉપરથી અલગ પ્રગટા છો? કંઈ કોઈ દેવદૂત છો, અવતાર છો? કંઈ આપણે બધા આવા જ હતા. અને આપણે બધા જો કોઈ સેવા કરી શકીએ છીએ તો એમાં આપણી કોઈ યોગ્યતા નથી. ભગવાનની કૃપા છે કે આપણે સેવા કરી શકીએ છીએ. પણ જે સેવા કરનારાને એવું ભ્રમ થઈ જાય કે અમે સેવા કરી શકીએ તમે ના કરી શકો, તમે બધા ભ્રષ્ટ છો, અમે બધા મહાન ભક્ત છીએ. નહીં, બધાનો એક સરખો અધિકાર છે ભગવત સેવાનો, ભગવાનનો, કૃષ્ણની સેવા કરવાનો. સર્વને એક સરખો અધિકાર પ્રાપ્ત છે. અને આપણે કોઈ આકાશમાંથી અલગ ઉતરેલા દેવદૂત નથી, ઉતરતી ઉપર અવતાર નથી થયો તમારો પણ, કોઈ અમારો પણ નથી થયો. બધા એક સરખી રીતે જીવા છે, એક જન્મા છીએ, એવી રીતે જીવી રહ્યા છીએ. બધાને ભૂખ લાગે છે, બધાને લોહી લાલ છે, કાંઈ અલગતા નથી. આનંદ માત્ર કૃપા મુખોદરાથી કોઈ નથી ભગવાન સિવાય. પણ આપણને એમ થઈ જાય છે કે અમે સેવા કરીએ છીએ તો તમે બીજાને સેવામાં પ્રવૃત્ત કરાવો. જે સેવા કરે છે એને બીજામાં પ્રવૃત્ત થાય, કેમ સેવામાં આગળ વધે એવો પ્રયત્ન કરવો જોઈએ. એની બદલે આપણે કે અમે તમે ન કરી શકો અમે કરી શકીએ, તો એ વસ્તુ બતાવે છે કે તમે ભક્તિ માર્ગને લાયક નથી. એ આપણી લાયકાત ઉપર શંકા છે કે જો તમે બીજાને હીન માની રહ્યા છો તમે ભક્તિ માર્ગને લાયક નથી. ભક્તિ માર્ગમાં તો હંમેશા બધા કરતાં હું નીચો છું. મોસમ કોણ કુટિલ ખલકામી. શંકરાચાર્ય જેવા શંકરાચાર્ય પણ એમ કહે છે કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચાર હીન કદાચાર હીન કુસંસાર પાસસ પ્રબદ્ધ સદાહમ ગતિસ્તુમ તમેકા ભવાન. શંકરાચાર્ય પણ એમ કહે છે કે કુસંગી છું, કુબુદ્ધિવાળો છું, કુલાચારથી છું, ખરાબ આચારમાં જોડાયેલો છું, કુસંસાર પાસ પ્રબદ્ધ સદાહમ. હું ખરાબ સંસારના અંદર ઝઘડાયેલો એવો જીવ છું. પોતાને પણ શંકરાચાર્ય એમ કહી રહ્યા છે. તો આપણે સેવા કરીએ છીએ તો આપણું એવું જીવન હોવું જોઈએ કે બીજા કોઈ ભક્તિ માર્ગમાં વળે. આપણે બીજાને પ્રવૃત્ત કરાવીએ, બીજાને પણ એમ કહે કે અમે પણ તમારા જેવા છીએ, અમે પણ સેવા કરીએ, તમે કેમ ન કરી શકો, તમે કરી શકો. તો ભક્તિ માર્ગની અંદર લાયકાત એ છે કે પોતાને હંમેશા નીચો માને.
એ પોતાને હંમેશા નીચો માને એ ભક્તિ માર્ગની લાયકાત છે. જે લોકો પોતાને કંઈક ઊંચો માને છે એ ભક્તિ માર્ગની લાયક જ નથી. ભલે જ્ઞાન ગમે એટલું હોય તો શું થઈ ગયું, જ્ઞાનનું કામ નથી. એની લાયકાત છે કે એની અંદર દૈન્ય હોવું જોઈએ. ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે, ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે. તો જેને દૈન્ય ન આવ્યું, બધું ભણીને પણ દૈન્ય ન આવ્યું, તો એનો જન્મ આ ભૂતલ પર વ્યર્થ છે. બધું જાણીને પણ વધારે ખરાબ છે. ઓછું જાણે તો એનામાં કદાચ દૈન્ય ન હોય તો બરાબર સમજી શકાય, કારણ કે ઓછું જાણ્યું છે. પણ વધારે જાણ્યું છે એમાં દૈન્ય ન આવતું હોય, મદ આવતો હોય, અહંકાર આવતો, સમજી લેવું જોઈએ કે વૃથા તજ્જન્મ ભૂતલે, એના ભૂતલ ઉપર જન્મ જ વ્યર્થ છે. બધું પાણીમાં. પહેલાં પગથિયાથી પડો ઓછું લાગે, બીજા પગથિયાથી પડો ઓછું લાગે, ઉપર જઈને પડે તો સાવ ઉપલા માળથી જે નીચે પડે એમાં કાંઈ બાકી ન રહે. એટલે થોડો અજ્ઞાની કંઈક હોય એનું સ્ખલન થાય તો ક્ષમ્ય હોય છે. પણ જે પોતાને જ્ઞાની ગણાવતા હોય, શ્રેષ્ઠ ગણાવતા હોય અને એની અંદર પણ જો દૈન્ય ભાવ પ્રકટ ન થઈ શકતો હોય તો ત્યાંથી એનું પતન થાય છે. ન દૈન્યમ પરમમ યસ્ય વૃથા તજ્જન્મ ભૂતલે. એટલે સિદ્ધાંત એ છે, શરણાગતિનો સિદ્ધાંતની અંદર પણ સમજવાનું એ છે કદાચ આપણી પર ભગવાનની કૃપા છે અને આપણે આગળ વધતા હોઈએ તેમાં આપણી યોગ્યતા નથી, એ ભગવાનની કૃપા છે. એટલે કોઈને પણ હીન ન માનવા જોઈએ, પોતાને હીન માનવું જોઈએ હંમેશા. અને બીજાને હંમેશા ભક્તિ માર્ગી હોઈએ, આપણે સેવા કરતા હોઈએ તો બીજા સેવા માર્ગમાં કેમ પ્રવૃત્ત થાય એવો પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ. જે શ્રી મહાપ્રભુજીએ કોઈને પણ એમ નથી કહ્યું, મહાપ્રભુજી કોઈ એમ નથી કહ્યું કે તમે લાયક નથી. જે દૈવી જીવ હતા એને મહાપ્રભુજી ક્યારેય કોઈને નથી કીધું તમે લાયક નથી, તમે અજ્ઞાની છો, તમે આવા છો. જે પણ પ્રકારના જીવ છે, દૈવી જીવ છે, કૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેને ભગવત પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, દરેકને શ્રી મહાપ્રભુજીએ રસ્તો બતાવ્યો છે. અમુક વૈષ્ણવ સંસારથી ગુલામ મિશ્ર જેવા સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જતા હતા. એ આત્મહત્યા કરવા જતા હતા એવા જીવને પણ મહાપ્રભુજી કીધું કે ભાઈ શું કામ આત્મહત્યા કરી રહ્યા છો? તો એ કેમ છે, આત્મહત્યા કરનારમાં એટલો વિશ્વાસ પ્રગટાયો ભગવત ભક્તિનો શ્રી મહાપ્રભુજી કે મહાન ભગવત ભક્ત થયા ગુલામેશ્વર. એટલે આત્મહત્યા કરવા જતા હતા. અને આત્મહત્યા કરવા જતા કારણ કે ખૂબ ભણ્યા પણ વિદ્યા આવી જ નહીં, મહેનત ખૂબ કરી પણ વિદ્યા આવી નહીં. એટલે ગુરુએ કીધું કે તું મૂર્ખ જ છો, તારા ભાગ્યમાં વિદ્યા જ નથી. આટાણે સરસ્વતીનો જપ શરૂ કર્યો, સરસ્વતી ઉપર મરો કે સરસ્વતી મારા ઉપર કેમ ન પ્રસન્ન થાય. તો સરસ્વતીએ પણ કહ્યું કે ભાઈ હું પરાધીન છું, ભગવાનની ઈચ્છા હોય ત્યાં હું જાઉં, તારા ઉપર ભગવાનની કોઈ ઈચ્છા નથી કે તું વિદ્વાન થાય તો હું પણ તારી પાસે આવી શકું નહીં. તો બુલામેશ્વરે નક્કી કર્યું કે અંજલ લયા વગર હવે ભગવાન ઉપર મરું, સરસ્વતીને જવા દો, ભગવાન ઉપર મરો. ત્યાં એને વિષ્ણુ 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 જપ શરૂ કરી દીધો કે હવે ભગવાન ઉપર મરી જવું. કેમ વિદ્યા ન આવી? કારણ કે મૂર્ખ બ્રાહ્મણ તો નકામો જ છે ને. બ્રાહ્મણ પાસે વિદ્વતા હોય તો જ બ્રાહ્મણ છે, બાકી તો દયા પ્રભુની કરવી પડે. પછી ખાલી ભિક્ષા જ માંગવાનો વારો આવે. બ્રાહ્મણ મૂર્ખ હોય તો ભિક્ષા માંગીને નિર્વાહ કરવો પડે. અને વિદ્વાન સર્વત્ર પૂજે તે. તો વિદ્વાન જે છે એની બધી જ પૂજા થાય છે. એટલે બુલામેશ્વરે વિષ્ણુ વિષ્ણુ જપ કર્યો, ઠાકોરજી પ્રકટ થયા. ઠાકોરજી દર્શન થઈ ગયા, ઠાકોરજીના દર્શન થઈ ગયા. વિદ્યા માટે મહેનત કરી, વિદ્યા ન મળી અને ઠાકોરજીને મરવા તૈયાર થઈ ગયા તો ઠાકોરજી એને દર્શન આપ્યા ભગવાન નામને કારણે. વિષ્ણુ 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 એ જપ કરવાને કારણે ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા અને પછી બુલામેશ્વરે કીધું કે હવે ભાઈ વિદ્યાની આશા તો નથી, હવે વિદ્યા જોતી નથી, હવે ભક્તિ જોઈએ છે. ત્યારે ઠાકુરજીએ એમ કીધું કે જાઓ અડેલ જઈને મહાપ્રભુજીના સેવક થાવ તો ભક્તિ થશે. મહાપ્રભુજી પાસે આવ્યા બુલામેશ્વર. મહાપ્રભુજીએ કહ્યું કે તમને તો ભગવાનનું દર્શન થઈ ગયું, તમને તો અવિદ્યા કોઈ સંસારની બાધક કરશે જ નહીં, હવે તમે શું કામ મારી પાસે આવ્યા છો? ત્યારે કીધું ભગવાનનું દર્શન થયું, ભક્તિ વિના ભગવાનનો આનંદ જે છે એ મળતો નથી. દર્શન થાય ભક્તિ વિના ભગવાનનો જે આનંદ જે છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, ભક્તિ વિના પ્રાપ્ત નથી. એટલે ભક્તિ માટે હું આપની પાસે આવ્યો છું. તો એ મહાપ્રભુજીના સેવક થયા બુલામેશ્વર. અને મહાપ્રભુજી એમને કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ ભણાવ્યો, ભગવાનનો
સર્વશાસ્ત્ર આ ભણવા તમને સર્વશાસ્ત્ર સ્ફૂર્ત છે કે સર્વશાસ્ત્ર આ કહેવા માંગે છે કૃષ્ણ એવ ગતિર્મમ. શાસ્ત્ર ભણવાની ખૂબ ઈચ્છા હતી બુલા મિશ્રને. મહાપ્રભુજી એક ગ્રંથની અંદર સર્વશાસ્ત્રનો નિચોડ સમજાવ્યો છે બુલા મિશ્રને. તો વાર્તા જોઈએ તો આપણને ખબર પડે છે કેવા અજ્ઞાની જીવો હતા, મૂર્ખ હતા, છતાં મહાપ્રભુજી એમને મૂર્ખ કહીને તરછોડા નથી, એને પણ ભગવદ્ ભક્તિના માર્ગ ઉપર રસ્તો બતાવ્યો છે.